નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં એક ઇકો વાનમાં આગ લાગી હતી. મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી વાનમાં અગમયકારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળ પાસે આવેલી નર્સરીના પ્રિન્સિપાલને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તમામ બાળકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ વધુ પ્રસરી હોત તો બાળકોનો જીવ પણ જોખમમાં મુકાવાની શક્યતા હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે કોઈ નુકસાન થયું નથી. નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. પાર્ક કરેલી ઇકોમાં આગ લાગી હતી. ઘટના સમયે વાનમાં એક મહિલા અને 2 બાળકો હતા. જો કે, તેઓ સુરક્ષિત બહાર આવી ગયા હતા. વાહન માલિકે તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્વિશર વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ વધુ હોવાથી તે નિષ્ફળ રહ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ આગની જાણ તાત્કાલિક ફાયરની ટીમને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ટીમ મોડી આવી પહોંચી હતી. જો વહેલી આવી પહોંચી હોત તો ઇકો કારમાં ઓછું નુકસાન થયું હોત. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક પહોંચીને ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મામલે નવસારી ફાયર વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગનો કોલ મળતા તાત્કાલિક અમે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. આગને કારણે વાન મોટું નુકસાન થવા પામ્યું છે.